નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ કિશોર ગુપ્તા મેહુલ મોદી સાથે। મહેસાણા તાલુકાના આંબલિયાસણ જોરડંગ સબ માર્કેટ યાર્ડમાં ગોગા મહારાજ સિકોતર માતાનો બીજો પાટોત્સવ ધામધૂમથી મનાવાયો। મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજારમાં આવેલ સબ માર્કેટ યાર્ડમાં ગોગા મહારાજ તેમજ સિકોતર માતાનો બીજો પાટોત્સવ ધામધૂમથી મનાવાયો હતો। આ પ્રસંગે જોરડંગા આંબલિયાસણ સબ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી પટેલ શંકરલાલ હરગોવનદાસ તેમજ મહેસાણા એપીએમસી ચેરમેન પટેલ રામભાઈ, વાઇસ ચેરમેન દીપકભાઈ તેમજ બોર્ડ ડિરેક્ટરો, મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન બિપિનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સીટના બક્ષીપંચ મોરચાના પ્રભારી ચંદ્રકાંતભાઈ નાયક તેમજ સબ માર્કેટ યાર્ડ આંબલિયાસણના મંત્રી દિલીપભાઈ મણીલાલ પટેલ સહિતના આગેવાનો બીજા પાટોત્સવ તેમજ હવન યજ્ઞમાં હાજર રહ્યા હતા। ત્યારબાદ મુખ્ય મહેમાન એપીએમસી ચેરમેન રામભાઈ પટેલનું ફૂલહાર તેમજ શાલ ઉઢાડી આંબલિયાસણ સબ માર્કેટના પ્રમુખ શંકરલાલ પટેલ ચેરમેનનું સન્માન કર્યું હતું। ત્યારબાદ પટેલ શંકરલાલ હરગોવનદાસનું ફૂલહાર તેમજ શાલ ઉઢાડી મંત્રી શ્રી દિલીપકુમાર મણીલાલે સ્વાગત કર્યું હતું। બીજા પાટોત્સવ તેમજ સન્માનનો કાર્યક્રમ પત્યા પછી મહેમાનો તેમજ વેપારી મિત્રો અને સબ માર્કેટ યાર્ડના કર્મચારીઓએ ભોજન પ્રસાદ લીધા બાદ કાર્યક્રમનું સમાપન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ, લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત। રમેશ સત્યની સાથે। મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત જોરડંગ આંબલિયાસણ સબ માર્કેટમાં આજે પર્યુષણના પવિત્ર દિવસોમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક કાળથી યજ્ઞોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને આપણી ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં પણ યજ્ઞોને ખૂબ મહાત્મ્ય આપવામાં આવ્યું છે। આજે આ માર્કેટ યાર્ડનો સર્વાંગીણ વિકાસ થાય એ માટે અમારા પ્રતિનિધિઓ અહીંયા શંકરભાઈના બધા મિત્રો, વેપારી મિત્રો એમના સહકારથી આપણે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસે, વેપારીઓને પણ સારી સગવડતા મળી રહે, ખેડૂતોને પણ પૂરતા ભાવ મળી રહે, એ રીતે આ માર્કેટ યાર્ડ કામ કરે છે અને એમાં બધાનો ખૂબ સારો સહકાર રહેલો છે। હું શંકરભાઈ પટેલ જોરડંગ આંબલિયાસણ માર્કેટ યાર્ડના પ્રમુખ તરીકે છેલ્લા 30-35 વર્ષથી સેવા આપી રહ્યો છું। છેલ્લા ટર્મમાં એપીએમસી મહેસાણામાં મને ડિરેક્ટર બનાવવામાં આવ્યો બિનહરીફ। છેલ્લી ટર્મમાં પણ રામભાઈ ચેરમેન બન્યા, એ ટીમમાં પણ મને બિનહરીફ ડિરેક્ટર તરીકે મારી નિમણૂક કરવામાં આવી। આજુબાજુના ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓના ખૂબ સહકારથી આ કામ બન્યું છે। હું બધાનો આભાર માનું છું। ચેરમેન બન્યા પછી અને અમારી બોડી સક્રિય આવ્યા પછી ખરેખર અગાઉની વાત ના યાદ કરીએ તો ચાલે, પણ આ વખતની ટર્મમાં ચેરમેન સાહેબ અને દીપકભાઈ વાઇસ ચેરમેન સાહેબ અને અમારા ડિરેક્ટરશ્રીઓ બધા એટલા બધા ઉત્સાહી અને એટલા બધા વિકાસશીલ માણસો મળ્યા છે આ વખતે। એ આજુબાજુના ખેડૂતો અને વેપારીઓ માટે ભાગ્યશાળી છીએ અમે। આ વખતે મહેસાણાની પ્રગતિ થઈ રહી છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું કિસાન ભવનનું કામ લગભગ 12 કરોડનું આયોજન થઈ રહ્યું છે। જૂનું મકાન તોડીને નવું મકાન બાંધી રહ્યા છીએ। મહેસાણા માર્કેટમાં રોડ, રસ્તા, શાક માર્કેટના વિકાસમાં ખૂબ અમારી બોડી સક્રિય બને છે। એના વધુ આભારી ચેરમેન અને વાઇસ ચેરમેન છે, છતાં પણ અમને ભૂલ્યા નથી। ઓપરેશન માર્કેટ માટે પણ, શાક માર્કેટ માટે પણ લગભગ 1.5 કરોડ રૂપિયા રોડ, રસ્તા, લાઇટ, પાણી માટે મંજૂર કર્યા છે। અને અમારા ગંજ બજાર અનાજ માર્કેટ માટે પણ બ્લોક અને ઓફિસનું જે આપણે બેઠા છીએ એ ઓફિસ રિનોવેશન કરીને 72 લાખ રૂપિયાનું રિનોવેશનનો ખર્ચ અને બીજા લગભગ 1 કરોડ જેવા મંજૂર, કુલ 2 કરોડ 30 લાખ રૂપિયા જેવા માત્ર રકમ એકી સાથે જો આ બજારને મળ્યા હોય તો પહેલી વખત છે। તેમજ સરકારશ્રીનો આભાર માનું છું કે આંબલિયાસણના વિકાસમાં જે 2-2.5 કરોડ મંજૂર કર્યા
એમાં 25% સબસિડી તરીકે પણ 70 લાખ રૂપિયા ભાજપ સરકાર ભૂપેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે. મંજૂર નહીં પણ સબસિડીની રકમ અમારા ખાતામાં EPF જમા પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ વિકાસનું કામ 1 મહિનાની અંદર શરૂ થવાનું છે. આજુબાજુના ખેડૂતો અને વેપારીઓ ખરેખર ભાગશાળી છે કે આપણને સરકાર ભાજપની સારી મળી છે, તેમજ રામભાઈ અને દીપકભાઈ જેવા ચેરમેન વાઇસ ચેરમેન સારા ડિરેક્ટર મળ્યા છે, એના આભારી છું. અસ્તુ. આજે ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, ડિરેક્ટરશ્રીઓ તેમજ તાલુકા ડેલિગેટોની કલ્પનાબેન વરાયા, નવા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એ પણ આવીને ગયા અને ફરી પણ આવે છે. ખરેખર બધા જે મહેમાનોનું હું આવકારું છું, સ્વાગત કરું છું. અમારા માર્કેટમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરી 3 વર્ષ થયો. પહેલો પાટોત્સવ થયો, આજે બીજો પાટોત્સવ હાલ ચાલી રહ્યો છે. તેમાં ખૂબ સંખ્યામાં વેપારી મિત્રો અને બધા પધાર્યા છે. તેમજ અમારા માર્કેટ નાનું છે, 20 જ વેપારી છે. સાથે અમારા જોડે બીજા 20 વેપારી જે ખાતર, બિયારણ અને સિમેન્ટ વગેરે દુકાનો ચાલે છે. એ બધાના સહયોગથી અમે દાતાઓ દ્વારા અને અમે આજે વિનોદભાઈ પ્રહલાદભાઈ ભોજનદાતા મળ્યા છે અને બીજા પણ યજમાનો મળ્યા છે. એના આભારી સારો પ્રસંગ આજે કરી રહ્યા છે. બ્રાહ્મણ દ્વારા સારી વિધિ કરી અને આ અમે ઉત્સવ ઉજવી રહ્યા છે. જે બધા પધારેલા હું સ્વાગત કરું છું. ભગવાન સૌને સદબુદ્ધિ આપે, વેપારીઓનું, ખેડૂતોનું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સદબુદ્ધિ આપે. હજુ પણ અમારો વિકાસ વધુ થવાનો જ છે, મને પૂરી ખાતરી છે. મને એવું ખબર છે કે આવતી ક્રમમાં કે 10 વર્ષમાં ફરી અમારે કશું માગવું નહીં પડે. ઉંમરલાયક 80 વર્ષની ઉંમરે રામભાઈ સક્રિય બની ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે. અમારો સહકાર છે. એટલે કદાચ અમારે આ મારી ટર્મમાં કદાચ કશું લેવાનું અબલાનું બાકી નહીં રહે, પછી કોઈ જરૂર નહીં પડી, પહેલાં પણ જરૂર નથી પડી. એવું મને આવી બોડી સરસ મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ અમારા સેક્રેટરીભાઈ પ્રવીણભાઈ પણ એવા ઉત્સાહી નાની ઉંમરે એવા મળ્યા છે કે જે કામ આપીએ, લખીને આપીએ કે ના મૌખિક કહીએ, એ બોર્ડમાં મૂકીને મંજૂર કરાવીને ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે. એમને પણ ધન્યવાદ. સૌને ભગવાન આયુષ આપે, સારી તંદુરસ્તી આપે, સદબુદ્ધિ આપે અને સૌનો વિકાસ થાય. માતાજી ગોગા બાપા, સિકોતર માતા અને અંબામાં, ઉમિયામાં બધાની મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના છે.